ગયા છે। શહેરના મુખ્ય 3 અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। તો મીઠાખડી અંડરપાસ તેમજ અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। પરિમલ અંડરપાસ પણ પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો। તો મીઠાખડી અંડરપાસમાં પાણી ઓસરતા સફાઈ શરૂ કરવામાં આવી છે। એએમસી દ્વારા કરવામાં આવી રહી છે સફાઈ અને વહેલી સવારે 3 કલાક 55 મિનિટે પહેલા મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ એક અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી હતી, કારણ કે તેમાં પાણી છે તે ભરાયા હતા અને રાત્રે 3:55 પહેલો શહેરનો આ અંડરપાસ છે મીઠાખડી અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અખબારનગરનો જે અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિમલ જે અંડરપાસ છે તે 5:07 બંધ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે વરસાદ હાલ બંધ થઈ ચૂક્યો છે, અંડરપાસમાંથી પાણી છે તે ઓસરી ચૂક્યું છે અને ત્યારબાદ અત્યારે એએમસી દ્વારા સફાઈ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ છે તે આવ્યો અને ત્યારબાદ તેમાં જે કચરો છે તે ભરાયો હતો, એટલે અત્યારે કચરો છે તે અંડરપાસમાંથી જે કાઢવાની છે તે પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે રાત્રે 3:55 આ પહેલો અંડરપાસ છે તે એએમસી દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અખબારનગર અંડરપાસ છે તે 4:30 વાગ્યે વહેલી સવારે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિમલ અંડરપાસ છે તે 5 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે પાણી છે તે ભરાયા હતા। જે પ્રકારે 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે અને ત્યારબાદ તેમાં પાણી ભરાતા જે 3 અંડરપાસ છે શહેરના તે તમામ 3 અંડરપાસ બંધ છે તે કરવામાં આવ્યા હતા અને હાલ અત્યારે એએમસી દ્વારા અંડરપાસમાં સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।